નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો। જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ ચલણ ભરવામાં આળસ કરો છો તો હવે સુધરી જવાની જરૂર છે। ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ઐતિહાસિક અને અત્યંત કડક સુધારા કરવામાં આવ્યા છે। આ નવા નિયમ અંતર્ગત હવે ચલણની ઓનલાઈન ફરિયાદ, રકમ ચૂકવવાની સમય મર્યાદા અને વારંવાર નિયમ તોડનારાઓ સામે લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાયદેસરની જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે। તો ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના તમામ વાહન ચાલકોને કાયદાકીય મુશ્કેલીમાં બચાવવા માટે ટ્રાફિક નિયમો ચુસ્ત પાલન કરવા અને બાકી ચલણો સમયસર ભરી દેવા ખાસ અપીલ કરવામાં આવી છે। આવો જાણીએ ડિજિટલ સિસ્ટમને પારદર્શક અને કડક બનાવતા આ નવા નિયમોને એક વિગત। તો નવા સુધારા મુજબ જો કોઈ પણ વાહન ચાલક કે માલિકને એવું લાગે છે કે તે ઇસ્યુ થયેલું ઈ ચલણ ભૂલ ભરેલું છે અથવા તો ખોટું છે તો તે ચલણ જનરેટ થવાની તારીખ 45 દિવસની અંદર સત્તાવાર ઈ ચલણ પોર્ટલ પર ઓનલાઈન વાંધો કે ફરિયાદ નોંધાવી શકે છે। જી હા મિત્રો, તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।